તો ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારથી। હવામાન વિભાગે આવતીકાલે રાજ્યમાં અતિભારે વરસાદની કરી છે આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ દમણમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ છે। હવામાન વિભાગે અનુસાર 24 જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ આગળ વધશે। આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધશે। લોકસભા ચૂંટણી પૂર્ણ થતા પોરબંદર ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કંઈક નવા જૂની કરે તેવા એંધાણ છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ભાજપનું ચિહ્ન અને ભાજપને લગતી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી છે। જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને વિડીયો પણ જાહેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે। મેં 6 જિલ્લામાં 21 તાલુકાઓમાં અભિયાન ચલાવીને 75,000થી વધુ પરિવારને બીપીએલનો લાભ અપાવ્યો છે। મહત્વનું છે કે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે। તો જવાહર ચાવડાની નારાજગીને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે આજે ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે। મજબૂત નેતાઓને ભાજપ સાઇડ લાઇન કરે છે। જવાહર ચાવડા ભાજપની વાસ્તવિકતા બહાર લાવ્યા છે। તેમણે કહ્યું કે ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ભાજપમાં અનેક નેતાઓ ગુંગળામણમાં અનુભવ કરી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સામે તવાઈ બોલાવી છે। મુખ્યપ્રધાને કડક કાર્યવાહી કરતા સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર જે પંડ્યાની હકાલપટ્ટી કરી છે। તાત્કાલિક અસરથી સમય કરતા પહેલા તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। ખાતાકીય તપાસમાં સરકારને થયેલા નુકસાનની પુષ્ટિ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ વિભાગના બેલગામ અધિકારીઓ તેમજ લાલાક કરવામાં આવી છે। અગાઉ સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડતા 3.48 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડ્રગ્સનો આ જથ્થો ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયો। અમેરિકા, કેનેડા, યુકેથી ફોરેન પોસ્ટ ઓફિસ પહોંચેલા પાર્સલોમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 58 પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આ પાર્સલમાં 11.601 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, તો સાથે જ 8.8 mlની 60 બોટલમાં લિક્વિડ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યું। કચ્છના સરહદી વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે। જખૌ મરીન સેક્ટરના મરીન કમાન્ડોને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા। જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી દરિયાના પાણીમાંથી તણાઈને આવેલા મોટા કોથળામાં 10 પેકેટ ચરસના મળી આવ્યા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના 10 લોકોને કુવૈતમાં અટકાયત કરવામાં આવી છે। દઢાવ ગામના 10 લોકોની કુવૈત પોલીસે અટકાયત કરી છે। 10 લોકો કુવૈતમાં ધંધો રોજગાર માટે વસવાટ કરે છે। ઘટના સામે આવતા કુવૈતમાં ફસાયેલા લોકોના પરિવારજનોએ સ્થાનિક સાંસદને રજૂઆત કરી અને પરિવારે આંખમાં આંસુ સાથે 2 હાથ જોડીને સરકારને વિનંતી કરી છે કે અમારા સંબંધીઓને સુરક્ષિત પાછા લાવી આપો। આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું। 4 દિવસ અગાઉ મોકલેલા ઝાડા ઉલટીના સેમ્પલમાંથી 2 રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવ્યા હતા, જેને પગલે આણંદ આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ હતી। આણંદ શહેર અને આસપાસના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। અગાઉ સોજિત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા। કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા મેડિકલની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી। ખાણીપીણીની લારીઓ અને હોટલ, રેસ્ટોરન્ટ સહિતની તમામ બાબતો બંધ રાખવા આદેશ પણ આપવામાં આવ્યા। ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોના હોબાળા મુદ્દે વડતાલ મંદિરના સેવકે હોબાળો મચાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સુરત, અમદાવાદના હરિભક્તો સામે ફરિયાદ દાખલ કરાવી। 5 લોકોએ એક સંત સાથે મારપીટ કરવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે 13 જૂને અનેક હરિભક્તો મંદિરમાં આવીને બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। કેટલાક સંતોના સંપ્રદાયને લજાવતા કૃત્યોથી હરિભક્તોમાં રોષ ફેલાયો।